હેલો ગાઈસ, કેમ છે? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો હું તમને એકવાર અમારો વાળો બતાવી દઉં. સાંજે એકવાર બતાવ્યો હતો પણ અંધારું હતું, એટલે ફરીથી એકવાર બતાવી દઉં. તો ચાલો આપણે જઈએ. ભેંસું નથી, કારણ કે ચરવા ગઈ છે, તમે જોઈ શકો છો. અને ગાઈસ, હજી એક વાત કે અમારે હે ને નાના મોટા બધાય છે ને 20 ભેંસું છે. આ છે આપણો ગોડાઉનની અંદર પણ ભૂકો ભર્યો છે. આ છે ટ્રેક્ટર, પણ ટ્રેક્ટરમાં હવા નથી એક વ્હીલમાં. આ છે ભૂકો, ગોડાઉનની અંદર પણ છે, બરાબર પણ છે. આ છે ટ્રેક્ટરની સાદલી, કારણ કે ભૂકો સાકતા એ નીકળી ગઈ હતી. આ છે બદલો. આ છે ભેંસુને પીવા માટે કુંડો. અહીંયા છે આપણી લીંબુડી. આપણે નાની બેન વૈશાલીએ પણ બ્લોગ ચાલુ કર્યો છે. એ ઘર તરફ ગઈ છે. અહીંયા છે આપણી ઓરડી. તમને અંદર પણ બતાવી દઉં. આપણી 2 આઈડી છે, એક શિવમ મોરી અને એક ખાલી શિવમ. બેયમાં આપણો જ ફોટો છે, 2 આઈડીમાં. આ પપ્પા નવું તગારું લઈ આવ્યા છે. આ છે પંખો, ટેબલ પંખો. આ છે બિલ્લી. અહીંયા ધાર્યું છે, અહીંયા ઈકો હોય, પણ ઈકો અટાણે એક ભાઈ લઈ ગયા છે, એને બહાર જવું હતું એટલે એવા માટે. અહીંયા છે ગેસનો પાટલો, અને આ છે આપણી ગાડી. અહીંયા છે કૂતરી, જેનું નામ પીળી છે. બધાય તેને પીળી કહીને બોલાવે છે. તો ગાઈસ, હવે આપણે જવાનું છે નિશાળે. તો કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો, અને વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈસ, હજી આપણો આ ચેનલ નવી જ છે, આ બીજો જ વિડીયો છે. તો જરાક તમારો સપોર્ટ હોય તો જ આપણે વધારે વિડીયો બનાવી શકીએ. તો સપોર્ટ કરજો. ત્યારે આપણા વૈશાલી કંઈક બોલો. બ્લોગ બની ગયો તમારો.